સુરત લસકાણાના વિસ્તારમાંથી રિક્ષામાં બેઠેલા દંપતી રિક્ષામાં 5 લાખના દાગીના ભરેલી બેગ ભૂલી જતા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી મેળવી આપ્યા હતા। સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। આ સીસીટીવી કેમેરા દ્વારા મોટા ગુનેગાર સહિત સામાન્ય વ્યક્તિઓની કોઈ વસ્તુ ગુમ થઈ ગઈ હોય અથવા ભૂલાઈ ગઈ હોય તો તેને મેળવવામાં પણ કામ આવી રહ્યા છે। ત્યારે એક દંપતી રિક્ષામાં 5 લાખના દાગીના ભરેલ બેગ ભૂલી ગયા હતા। અંગે સરથાણા પોલીસને જાણ કરવામાં આવતા સીસીટીવીના આધારે રિક્ષા ચાલકને શોધી બેગ પરત આપી હતી। તો મળતી માહિતી પ્રમાણે લસકાણાના વિપુલ નગરથી એક દંપતી સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાં બેસી જઈ રહ્યા હતા। તેમની સાથે એક બેગ પણ હતી જેમાં 5 લાખના દાગીના હતા। રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીના ભરેલ બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગઈ હતી। તો 5 લાખના દાગીના ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાયું હતું। ત્યારબાદ આ અંગે સરથાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી। તો ચિંતામાં મુકાયેલ ગયેલ દંપતીએ સરથાણા પોલીસને ઇન્સ્પેક્ટર MP ઝાલાને રજૂઆત કરી હતી। કિંમતી દાગીના ભરેલ બેગ હોવાથી સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી। સીસીટીવી તપાસ કરીને જે રિક્ષામાં બેગ ભૂલાઈ હતી તેના રિક્ષા ચાલક સુધી પહોંચ્યા હતા। રિક્ષા ચાલકનો સંપર્ક કરી તેની પાસેથી બેગને પરત લેવામાં આવી હતી। ત્યારબાદ આ બેગ દંપતીને પરત કરવામાં આવી હતી, જેથી દંપતીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો।